વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ વધેલા ભાતમાંથી બનતો એવો ક્રિસ્પી અને કુરકુરો નાસ્તો. આ નાસ્તો એટલો બનીને ટેસ્ટી તૈયાર થશે કે તમે જો એકવાર આ નાસ્તો બનાવશો ને તો તમે વારંવાર આ રીતે નાસ્તો બનાવવાનું પસંદ કરશો. તો ચાલો હવે આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો હવે આપણે આ ભાતને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. ભાત બપોરે વધ્યા હોય ને એટલે તમે સાંજના સમયે ગમે તે ભાતની નવી રેસીપી બનાવી અને તૈયાર કરી શકો છો. કેમ કે આપણે દાળ ભાત બનાવતા હોય એટલે ઘણી વખત ભાત વધતા જ હોય છે. આ રીતે આપણે થોડા થોડા તેને છૂટા પાડી દઈશું. તો હવે આપણે ભાતની અંદર થોડા વેજીટેબલ એડ કરી દઈશું. તો વેજીટેબલમાં મેં અહીંયા પહેલાં લીધી છે કોબી એક ટુકડો. જુઓ કોબીને મેં છે ને આ રીતે એકદમ રફલી ચોપ કરી નાખ્યું છે. જો તમે જોઈ શકો છો. તેને આપણે ભાતમાં એડ કરી દઈશું. એક નંગ ગાજર લીધું છે, તેને મેં આ રીતે ખમણીમાં ખમણી નાખ્યું છે, તે એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું કેપ્સિકમ મરચું. કેપ્સિકમ મરચું છે ને જો મોટું તમારે લેવાનું હોય ને તો અડધું લેવાનું. અત્યારે મેં નાની સાઇઝનું મરચું લીધું છે એટલે મેં એક મરચાંનું આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી નાખ્યા છે, તે આપણે એડ કરી દઈશું. ત્યારબાદ આવશે કાંદાના ટુકડા. કાંદો મેં એક નંગ લીધો છે, તેને પણ મેં જો આ રીતે ઝીણા ઝીણા રફલી ચોપ કરી નાખ્યા છે, મતલબ ઝીણા ટુકડા કરી નાખ્યા છે, તે આપણે એડ કરી દઈશું. તમે આમાં કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો. આમાં લીલી મકાઈ અથવા લીલા વટાણા, તમને જે વેજીટેબલ મનપસંદ હોય તે તમે આમાં એડ કરી શકો છો. અને આ નાસ્તો છે ને એકદમ હેલ્થી નાસ્તો બનીને તૈયાર થાય છે, એકદમ ઓછા તેલમાં. ત્યારબાદ તીખાશ માટે મેં લીધી છે 3 મરચી, તેને મેં આ રીતે ઝીણા ટુકડા કરી નાખ્યા છે, તે એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. તમે જેટલું તમારા ઘરમાં ખારામ ખાતા હોય તે પ્રમાણે તમે મીઠું લઈ શકો છો. તમે જો ભાતમાં મીઠું એડ કરતા હોય તો તે પ્રમાણે આપણે મીઠું જોઈને એડ કરવાનું. અડધી ચમચી જેટલું લઈ લઈશું ગરમ મસાલો. તમે ગરમ મસાલો ખાતા હોય તો એડ કરવાનો, નહીંતર આની જગ્યાએ તમે શેકેલો જીરું પાવડર પણ લઈ શકો છો, તેનાથી પણ ખૂબ ટેસ્ટી લાગશે. ત્યારબાદ લઈ લઈશું 1 ચમચી આખું જીરું. ત્યારબાદ 1 ચમચી જેટલું લઈ લઈશું ધાણા જીરું પાવડર, 5 ચમચી હળદર, 5 ચમચી હિંગ, 5 ચમચી જેટલું લઈ લઈશું લાલ મરચું પાવડર. આપણે મરચી પણ તીખાશમાં એડ કરી છે એટલે મીડિયમ તીખું રાખવાનું. ત્યારબાદ 1 ચમચી જેટલું લઈ લઈશું ખટાશ માટે આમચૂર પાવડર. તમે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુ અથવા તો દહીં પણ લઈ શકો છો. હવે આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી દઈશું. હાથ વડે થોડો પેસ્ટ આપતા જાય અને એ રીતે આપણે મિક્સ કરવાનું છે. અત્યારે ઉનાળાની સિઝન છે એટલે આપણને વધારે તળેલું તો ન ભાવે અને ઘણા લોકો શાક પણ ઓછું બનાવતા હોય, એટલે આ રીતે તમે વધેલા ભાતમાંથી કંઈક નવું નવું બાળકોને બનાવીને આપો ને તો તેને ખાવાની ખૂબ મજા પડી જાય. અને આ રેસીપી એટલી ટેસ્ટી બનશે ને એટલે નાના મોટાને બધાને ખૂબ પસંદ આવશે. તો જો આપણે આ રીતે સરસ મજાનું મિક્સ કરી દીધું છે. હવે આપણે લોટને બાઇન્ડિંગ આપવા માટે અહીંયા મેં 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે, તે આપણે બાઉલમાં એડ કરી દઈશું. હવે આપણે લોટને પણ મિક્સ કરી દઈશું. થોડું પાણી એડ કરીશું. પાણી આમાં આપણે વધારે એડ નથી કરવાનું, ફક્ત 3 થી 4 ચમચી જેટલું જ પાણી એડ કરીશું. આપણે બેટર છે ને મીડિયમ થિકનેસ રાખવાનું છે, વધારે ઢીલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખીશું. આપણે ચણાનો લોટ એડ કર્યા બાદ સરસ રીતે એકવાર મિક્સ કરી દીધું છે. જો આ રીતે એક પણ આખો ભાત નથી દેખાતો. હવે આપણે તેમાં 1 વાટકી જેટલા લઈ લઈશું લીલા ધાણા, તે એડ કરી દઈશું. આ મિશ્રણમાં આપણે વધારે તેલ નથી એડ કરવાનું, ફક્ત આપણે 1 નાની ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. સરસ રીતે આપણે ફરીથી એકવાર મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણું પરફેક્ટલી મિશ્રણ થઈ ગયું છે તૈયાર. આપણે બેટરની આ રીતની થિકનેસ રાખવાની. વધારે પડતું મિશ્રણ નરમ પણ નથી અને વધારે પડતું કડક પણ નથી, આ રીતે થિકનેસ રાખીશું. તો હવે આપણે જઈશું ગેસ તરફ. તો આપણે નાસ્તાને ફ્રાય કરવા માટે અહીંયા મેં તેલ પહેલેથી જ ગરમ થવા માટે રાખેલું હતું. આપણે ચેક કરી લઈશું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. જો મિશ્રણ ઉપર આવવા લાગ્યું છે એટલે માની લેવાનું કે તેલ છે તે પરફેક્ટ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ મિશ્રણમાંથી છે ને આપણે ભજીયાના શેપમાં નાસ્તો બનાવવાનો છે. તમે કોઈ પણ શેપમાં નાસ્તો બનાવી શકો છો. તો હવે આપણે વધેલા ભાતના મિશ્રણમાંથી ભજીયાનો શેપ આપી અને ફ્રાય કરી લઈશું. તમે આ મિશ્રણમાંથી ટીકી પણ બનાવી શકો છો. તમે જે મનપસંદ હોય તે ગમે તે તમે શેપ આપી શકો છો.
ભજીયા એડ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમ છે તે પહેલાં સ્લો રાખવાની અને ભજીયા એડ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની. ભજીયાને છે ને આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ને ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું, તો જ એકદમ ખાવામાં ક્રિસ્પી લાગશે. તમે પણ આ રીતે વધેલા ભાતની નવી રેસીપી બનાવીને તૈયાર કરજો, બહુ સરસ ક્રિસ્પી લાગશે અને ખાવાની ખૂબ મજા આવશે. જો ભજીયા છે તે એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જશે. જો આ રીતે છે ને એકદમ સરસ મજાનો કલર આવ્યો છે ને. હવે આપણે તેને એક પ્લેટમાં આપણે ટીશ્યુ પેપર મૂકી અને બહાર કાઢી લઈશું, જેથી એક્સ્ટ્રા તેલ હોય તે એક્સેપ્ટ થઈ જાય. તો આ રીતે આપણે બીજા ભજીયા પણ તૈયાર કરી લઈશું. જ્યારે આપણે તેલમાં ભજીયા એડ કરીએ ને ત્યારે ખાસ ધ્યાન એ રાખવાનું કે ગેસની ફ્લેમ છે તે એકદમ સ્લો કરી દેવાની. તો ફ્રેન્ડ, તમને આ વધેલા ભાતના ભજીયાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂર કહેજો, ને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોવો છો તે પણ મને કમેન્ટમાં જરૂર કહેજો. તો અહીંયા આપણા મસ્ત મજાના કુરકુરિયા ભજીયા વધેલા ભાતના થઈ ગયા છે તૈયાર. જો એકદમ ક્રિસ્પી ભજીયા બન્યા છે. હું તમને ચમચી વડે બતાવું. છે ને એકદમ ક્રિસ્પી. જો બન્યા છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ભજીયા. આ ભજીયા તમે ટમેટા કેસર સાથે, ગ્રીન ચટણી સાથે, દહીં સાથે, ગમે તેની સાથે ખાઈ શકો, બહુ ટેસ્ટી લાગશે. તો આવી જ નવી રેસીપી શીખવા માટે જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.